હવે ભૂતકાળના સહાયકારક કેટલા? તો કે ભૂતકાળમાં ડીડ આવે, વોઝ અને વેર આવે અને હેડ આવે. ડીડ ને હેડ તો એવા છે એ એનીથિંગ ડઝ ફોર મી, ગમે એ કરતા સાથે વપરાય, કોઈ પણ કરતા લખ્યા હોય બધાની સાથે કોમન. આઈ, વી, યુ, ધે, હી, સી કે ઈટ, ગમે એ લખો ને બધાની સાથે શું વપરાય? હેડ જ વપરાય. આવી જ રીતે બધાની સાથે શું વપરાય? ડીડ જ વપરાય. ડીડ એ આ બધાની સાથે વપરાય. બરાબર. વોઝ વેરમાં સમસ્યા છે તો કે આઈ, હી, સી, ઈટ ને આઈ, હી, સી અને ઈટની સાથે વોઝ વપરાય, વી, યુ અને ધેની સાથે વેર વપરાય. ડીડમાં સમસ્યા નથી. હા, ના એવું કર્મ હોય ને કરતા હોય એવું કહેવાની જરૂર નથી ભાઈ ધવલભાઈ, એ ગમે તે હોઈ શકે, એ બહુ ચિંતા નથી. ધે માટે બીજું કોઈ એક્ઝામ્પલ તમે આવું લખો દોસ્ત. જો તમે આવું લખો અહીંયા: બોયઝ, ગર્લ્સ, ક્લાસીસ, બુક્સ, કાર્સ, પેન્સ, આવું કાંઈ પણ લખ્યું. ચિલ્ડ્રન, સ્ટુડન્ટ્સ, કાંઈ પણ લખ્યું. બરાબર. હવે ચેક કરો. બોયઝ, આઈ નથી, વી નથી, યુ નથી, એટલે ત્રીજો પુરુષ છે. એક વચન છે કે બહુવચન છે? તો બહુવચન છે. ત્રીજો પુરુષ બહુવચન એટલે એને કાં તો ધે કહેવાય ને કાં તો બોયઝ કહેવાય. રેડી? હવે બીજું જોયું તમે શું? ગર્લ્સ. જો ગર્લ લખ્યું હોય ખાલી ગર્લ, પહેલો પુરુષ નથી, બીજો પુરુષ નથી, ત્રીજો પુરુષ છે, ગર્લ છે, એકલી છે એટલે એક વચન છે, તો આ બાજુ આવે સી કહેવાય. ગર્લ એટલે શું કહેવાય? સી કહેવાય. પણ ગર્લ્સ છે વધારે છે, ધે કહેવાય. આ ધેના ઉદાહરણ દોસ્ત. આ બધાય ધેના ઉદાહરણ. સમજાય? પ્રશ્ન પૂછવાની દરેક મિત્રોને છૂટી છે. જે ના સમજાય ની સમજાવવા માટે જ અમે તમારા ઘરે આવીએ છીએ. બરાબર? એ તો પૂછવાના છે. ઓકે. હા, તો આ બધાની સાથે વેર વપરાય, આ બધાની સાથે વોઝ વપરાય. બરાબર ને? હવે શું? ભવિષ્યકાળના સહાયકારક. ભવિષ્યકાળમાં સહાયકારક શું હોય? તો કે વિલ હોય અને શેલ હોય. શેલ શેની સાથે વપરાય? તો કે પ્રથમ પુરુષ સાથે. પ્રથમ પુરુષ હોય ને એની સાથે શેલ વપરાય. બીજો ને ત્રીજો હોય, બીજો અને ત્રીજો, ત્રીજો એટલે અન્ય, એની સાથે વિલ વપરાય. હવે તમને કરતા યાદ છે, પહેલો પુરુષમાં બે જ કરતા હોય, આઈ અને વી. તો આઈ અને વી હોય તો શેલ વાપરવાનું. ઓકે. હવે વિલ વાપરવું છે તો આના સિવાય કેટલા વધ્યા? 5 વધ્યા. એ પાંચે પાંચ સાથે વિલ વપરાય. હી, સી, ઈટ, ધે અને યુ. આટલા હોય તો શું વપરાય? વિલ વપરાય. નીચેના હોય તો શેલ વપરાય. ક્યાં કયું સહાયકારક ક્રિયાપદ વપરાય, કયા કાળમાં કેવી રીતે વપરાય, આ તમને ખબર પડી ખાલી. બરાબર ને? હવે મારે તમને ક્રિયાપદના રૂપ વિશે સમજાવવું છે. હવે શું સમજાવવું છે? ક્રિયાપદના રૂપ વિશે સમજાવવું છે. 12 કાળના વાક્યોમાં આઈ થિંક હવે તમને ખબર પડી ગઈ એવું આપણે સમજી શકીએ છીએ. બરાબર ને? તમારા વાક્યો બનાવતા શીખવાના છો બધાએ. જાતે વાક્ય તમને બનાવતા આવડતા હોવા જોઈએ દોસ્તો. તમને જાતે વાક્યો બનાવતા આવડતા હોવા જોઈએ. જો એક વાક્ય આપણે સમજીએ અહીંયા લખ્યું. હા, રીડ્સ, ઇઝ રીડિંગ, હેઝ રીડ, હેઝ બીન રીડિંગ. રીડ આ ભૂતકાળનું રૂપ છે. વોઝ રીડિંગ, હેડ રીડ, હેડ બીન રીડિંગ. વિલ રીડ, વિલ બી રીડિંગ, વિલ હેવ રીડ, વિલ હેવ બીન રીડિંગ. અન્ડરસ્ટેન્ડ? એક રીતે બધામાં વપરાય ને? હા, વપરાય. હવે કેવું છે, તમને કંઈક નવું વાક્ય બનાવવું હોય તો તમને બનાવતા આવડતું હોવું જોઈએ. ક્રિયાપદ ઉપરથી તમને વાક્ય બનાવતા આવડતું હોવું જોઈએ. બરોબર? 12 કાળના વાક્ય આવડવા જોઈએ. હું સમજાવું તમને કાળના વાક્ય કેવી રીતે સમજાવું છું.
યસ, કૃષ્ણાબેન અજમેરી. હું બધા જ સમજાવું છું, ચિંતા ના કરશો. તમને બધાય કાર્ડ ઓળખતા આવડશે, પણ આ પ્રકારે તમને આવડતા હોવા જોઈએ. બારે બાર કાર્ડના વાક્ય બનાવતા શોર્ટમાં શું હોય ખબર છે? હું તમને વાક્ય બનાવતા શીખવાડી દઉં. જોજો, દાખલા તરીકે આપણે ડ્રાઇવ્સ વાળું વાક્ય બનાવવું છે, તો ડ્રાઇવ્સ એટલે સાદો વર્તમાન કાળ, ઇઝ ડ્રાઇવિંગ એટલે ચાલુ વર્તમાન કાળ, પછી વર્તમાન કાળમાં હેઝ વપરાય એટલે હેઝ પછી ભૂત કૃદંત આવે, તો હેઝ ડ્રીવન એટલે પૂર્ણ વર્તમાન કાળ, હેઝ બીન ડ્રાઇવિંગ એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. પછી ભૂતકાળમાં શું આવે? બીજું રૂપ આવે એટલે શું આવે? ડ્રોવ આવે. ભૂતકાળમાં સહાયકારક વોઝ કે વેર આવે એટલે વોઝ ડ્રાઇવિંગ એટલે ચાલુ ભૂતકાળ થાય, વોઝ ડ્રાઇવિંગ. આજ તમને બધાને બારે બાર કાળના વાક્ય શીખડાવતા લખતા શીખડાવી જ દેવાના જ મારે. વોઝ ડ્રાઇવિંગ, હેડ ડ્રીવન, હેડ બીન ડ્રાઇવિંગ, પછી તો કે વિલ ડ્રાઈવ, વિલ બી ડ્રાઇવિંગ, વિલ હેવ ડ્રીવન, વિલ હેવ બીન ડ્રાઇવિંગ. આ બધાની આગળ કરતા હોય. દાખલા તરીકે મહેશ, બધાય વાક્યની આગળ લખ્યું હોય. મહેશ ડ્રાઇવ્સ પાછળ બધાની પાછળ એવું લખ્યું હોય અ કાર, તો બારે બાર કાળના વાક્ય બની ગયા. હા, આ કેવી રીતે હું તમને આ શીખવું તો છું જ, પણ ખાલી આટલું ગોખો તો અત્યારે તમને બાર કાળના વાક્ય આવડે. ગોખવું નહીં જ પડે જરાય. લેક્ચર પૂરો થાય ત્યારે બધાય કાળનું પોસ્ટ મોર્ટમ કરાવી દઈશ. શું કરાવી દઈશ? પોસ્ટ મોર્ટમ. ચિંતા ના કરશો. હા, નીરવ પી નંદાણી. દોસ્ત એસ લાગ્યો હોય રીડ ને તો વર્તમાન કાળ કહેવાય, સી હોય એટલે તો સ્વાભાવિક છે. હા, એસ નો લાગ્યો હોય તો ભૂતકાળ કહેવાય. ઓકે, હવે જો, મહેશ ડ્રાઇવ્સ અ કાર સાદો વર્તમાન કાળ, મહેશ ઇઝ ડ્રાઇવિંગ અ કાર ચાલુ વર્તમાન કાળ, મહેશ હેઝ ડ્રીવન અ કાર પૂર્ણ વર્તમાન કાળ, મહેશ હેઝ બીન ડ્રાઇવિંગ અ કાર. ઓકે, હા, ગુજરાતી આજ સમજાવશું આપણે, ચિંતા ના કરશો. ચૌધરી મેડમ, હા, ગુજરાતી પણ શીખડાવશું, ચિંતા ના કરશો. મહેશ ડ્રોવ અ કાર, મહેશ વોઝ ડ્રાઇવિંગ અ કાર, મહેશ હેડ ડ્રીવન અ કાર, મહેશ હેડ બીન ડ્રાઇવિંગ અ કાર, મહેશ વિલ ડ્રાઇવ અ કાર, મહેશ વિલ બી ડ્રાઇવિંગ અ કાર, મહેશ વિલ હેવ ડ્રીવન અ કાર, મહેશ વિલ હેવ બીન ડ્રાઇવિંગ અ કાર. હા, યસ, બિલકુલ ના બને. સંજય આહિર, ચાલુ કાળની અંદર ઓક્ઝિલરી ના હોય. ઓક્ઝિલરી નહીં, એમાં ટુ બી જ હોવું જોઈએ. ઓક્ઝિલરી શું હોવું જોઈએ? ટુ બી. હું તમને બધું સમજાવું, ચિંતા ના કરશો. પણ આવી રીતે તમને બનાવતા આવડતા હોવા જોઈએ, તો આનાથી મજા આવે. હવે નકાર બનાવો તો નો આટ મૂકો યાર, પ્રશ્નાર્થ બનાવો તો સહાયકારક આગળ લઈ લ્યો. આવડે ને? એક બીજું વાક્ય બનાવીએ, ચલો. સ્પીક વાળું બનાવીએ આપણે. સ્પીક લખીએ. સ્પીક એટલે કે આગળ કરતા તરીકે મારે શું લખવું છે? આઈ લખવું છે. આઈ કરતા તરીકે શું લખવું છે? આઈ. અને પાછળ ઇંગ્લિશ. પાછળ શું લખવું છે? ઇંગ્લિશ. એટલે બધી વખત મારે હવે આઈ ને ઇંગ્લિશ લખવું નહીં. બારે બાર કાળના વાક્ય બને. આઈ સ્પીક ઇંગ્લિશ. બીજા વાક્યમાં આઈની સાથે શું વપરાય? એમ સ્પીકિંગ. ત્રીજા વાક્યમાં શું વપરાય? આઈની સાથે હેવ વપરાય, તો હેવ સ્પોકન. ચોથા વાક્યમાં શું વપરાય? તો કે હેવ બીન ને આઈએનજી, તો હેવ બીન સ્પીકિંગ. પાંચમા વાક્યમાં શું વપરાય? ભૂતકાળનું રૂપ એટલે કે સ્પોક. છઠ્ઠા વાક્યમાં શું વપરાય? વોઝ ને આઈએનજી, તો વોઝ સ્પીકિંગ. પૂર્ણ ભૂતકાળમાં શું વપરાય? તો કે હેડ સ્પોકન. ચાલુ પૂર્ણ ભૂતકાળમાં શું વપરાય? હેડ બીન સ્પીકિંગ. વિલ સ્પીક, વિલ બી સ્પીકિંગ, will have spoken અને will have been speaking. સમજાય? યસ, બરોબર છે. અહીંયા વિલ નહીં પણ સેલ વાપરો તો વધારે પ્રિફરેબલ થાય. હો, અહીંયા સેલ પણ લખી શકાય. આમ લખો ત્યારે બે લખી શકાય, પણ બે આપ્યા હોય તો પહેલા સેલ લખવાનું, પછી વિલ લખવાનું.
સમજાય ને? આવી રીતના વાક્યો બનાવવાના થાય તો તમને બનાવતા આવડે ને. હવે હું તમને વર્બની ટેકનિક શીખવું છું, વર્બની. હવે વર્બમાં જઈએ ચલો આપણે, બરાબર? વર્બ શું છે, વર્બ શું છે એની આપણે ચર્ચા કરીએ હવે. ઇંગ્લિશમાં દરેક ક્રિયાપદના 2+V1 સિવાય 5 રૂપો હોય છે. અંગ્રેજીનું કોઈ પણ ક્રિયાપદ હોય, અંગ્રેજીનું કોઈ પણ ક્રિયાપદ હોય તો એના 5 ને એક 6 રૂપ હોય. એક 2 વાળું રૂપ હોય, એક શેનું રૂપ હોય? 2 વાળું આવે ભાઈ. મહેન્દ્રસિંહ મહિડા ઈ આવે પણ પેસિવ વોઇસમાં આવે દોસ્ત. હા, આમાં ના આવે. વોઇસ સ્પોકન આમાં આવે નહીં, પણ પેસિવ વોઇસમાં વોઇસ સ્પોકન વપરાય. તો કેવી રીતે સમજો? એક 2+ મૂળ રૂપ એને શું કહેવાય? બીજાને આપણે એવું કહેશું V1, ત્રીજાને આપણે એવું કહેશું V2, ચોથાને V3, V4 અને V5. હું આવું બોલીશ હવે તો આ બધું શું છે એ તમને ખબર પડવી જોઈએ. 2+V1 નું ઉદાહરણ ટુ સિંગ. V1 નું ઉદાહરણ એકલું સિંગ. V1 નું ઉદાહરણ શું લખશું? સિંગ. V1 એટલે મૂળ રૂપ સિંગ. V2 એટલે ભૂતકાળનું રૂપ સેંગ. V3 એટલે ભૂતકૃદંત સંગ. V4 એટલે S વાળું રૂપ. V4 એટલે શું લખવાનું? S વાળું રૂપ તો સિંગ્સ. V5 એટલે ING વાળું રૂપ એટલે શું લખવાનું? સિંગિંગ. ઓકે, આવી રીતે 1 2 3 4 5 એવું આપણે કહેશું. V1 V2 V3 V4 V5 અને 2 વાળું રૂપ એટલે 2+V1. બરોબર? એ અલગ વસ્તુ છે. આખી 2+V1 અલગ વસ્તુ છે. 1 2 3 4 5 અલગ વસ્તુ છે. આ જે છે ને 2 વાળું રૂપ એને ઇન્ફિનિટિવ કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? ગુજરાતીમાં કહેવાય 2 વાળું રૂપ. આને શું કહેવાય? તો કે પ્લેન ફોર્મ કહેવાય. પ્લેન. પ્લેન ફોર્મ એટલે શું? તમે પ્લેન ઢોસાનો ઓર્ડર આપો, પ્લેન ઢોસો, એમાં કંઈ ના આવે. એને પ્લેન ફોર્મ કહેવાય. પ્લેન ઢોસો એટલે મૂળ રૂપ. એટલે શું કહેવાય? મૂળ રૂપ. સેંગને શું કહેવાય? પાસ્ટ ટેન્સ ફોર્મ. પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળનું રૂપ. પાસ્ટ ટેન્સ ફોર્મ. ફોર્મ એટલે રૂપ. ગુજરાતીમાં કહેવાય ભૂતકાળનું રૂપ. આને કહેવાય પાસ્ટ પાર્ટિસિપલ. પાસ્ટ પાર્ટિસિપલ ગુજરાતીમાં કહેવાય ભૂતકૃદંત. આને ક્યારેક ક્યારેક શોર્ટમાં લોકો આવું લખતા હોય છે ભૂકરું, અને આને એવું લખતા હોય છે પીપી. પીપી એટલે પાસ્ટ પાર્ટિસિપલ. પીપી એટલે શું? પાસ્ટ પાર્ટિસિપલ. સિંગ્સ શું છે? તો કે વર્બ વિથ એસ. એસ ઓર ES ફોર્મ એવું કહીએ આપણે. એસ ઓર ES ફોર્મ. ખરેખર આવું કોઈ રૂપ હોતું નથી, અલગથી દર્શાવવાનું હોતું નથી, પણ હવે આપણે સમજવા માટે એસ કે ES વાળું રૂપ ગુજરાતીમાં આવું કહીશું. પાંચમું છે એને પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહેવાય. વર્તમાન કૃદંત કહેવાય. પ્રેઝન્ટ પાર્ટિસિપલ અથવા જીરંડ આવો શબ્દ એના માટે વપરાય છે. એકલું ING વાળું રૂપ હોય ને એના માટે. એને શું કહેશું અહીંયા? તો કે વર્તમાન કૃદંત. શું કહેશું? વર્તમાન કૃદંત અથવા ING વાળું રૂપ. અથવા શું કહેશું? ING વાળું રૂપ. બરાબર? હા હા. પાંચે પાંચ વાંચી લ્યો. પાંચે પાંચને શું કહેવાય એવી ખબર પડી ગઈ મિત્રો. પછી તમે આવું બધું તો જાણતા જ હતા. તમે આવું ભણ્યા છો. દાખલા તરીકે આવું ભણ્યા છો કે નહીં તમે? આવું તમે ગોખ્યું છે. સિંગ, સેંગ, સંગ, ડ્રાઈવ, ડ્રોવ,
ડ્રીવન, આવું તમે જોયું જ છે ને. આને આપણે V1 V2 V3 કહેતા હતા, મૂળરૂપ ભૂતકાળ ભૂતકૃતન કહેતા હતા. તમને 8મા ધોરણમાં 9મા ધોરણમાં 10મા ધોરણમાં 11મા અને 12મા બધે ગોખાયા હતા. તમે આજ સુધી તૈયાર કર્યા નથી. હું આજે સજેસ્ટ કરીશ કે ક્રિયાપદના રૂપ દરેક મિત્રો તૈયાર કરી નાખે. ક્રિયાપદના રૂપ બધાને આવડવા જ જોઈએ, ફરજિયાત તૈયાર કરવા. જો તૈયાર ન કરવા હોય તો કોન્સ્ટેબલની તૈયારી કરવી, મહેરબાની કરીને બીજી કોઈ તૈયારી કરવી નહીં. બરોબર. eat, speak, seek, walk, learn, earn. આટલાના ભૂતકાળ ને ભૂતકૃદંત લખો. આટલાના ભૂતકાળ અને ભૂતકૃદંત લખો. મેં તમને 2 મિનિટ આપી. બરોબર. બધા એક સાથે લખી દો. બધા એક સાથે. એક એક બે લખો એવું નહીં ચાલે. કમેન્ટ કરી દો. મુझे ચાલુ રાખો. ફટાફટ લખો. વેરી ગુડ. જો ચોથું પાંચમું સહેલું છે, ચલો લખી દઈએ આપણે. આ ઈટનું શું થાય તો કે એટ અને ઈટન. સ્પીકનું શું થાય સ્પોક અને સ્પોકન. સીકનું શું થાય શોર્ટ અને શોર્ટ, SOUGHT શોર્ટ. વોકનું શું થાય વોકડ અને વોકડ. લર્નનું શું થાય લર્ન્ટ અને લર્ન્ટ. અર્નનું શું થાય અર્નેડ અને અર્નેડ. અમુકને ઈડી લાગે, અમુકને નથી લાગતા. એટલે કે જે આ અનિયમિત રૂપ છે ને મિત્રો, આ જે લખ્યું ને ક્રિયાપદના રૂપ ફરજિયાત તૈયાર કરવા, એ કયા તો અનિયમિત રૂપ દરેક મિત્રોએ ફરજિયાત તૈયાર કરવા પડશે. અનિયમિત રૂપ. રેડી? ખબર પડે છે?